બંને ઉત્તમ વિદ્વાનોની વાત સાંભળવાનો એક અવસર પ્રાપ્ત થયો છે. તો વિશેષ વાતને લાંબી ન કરતા આપણે આદરણીય ઠાકર સાહેબને જે સાંભળીએ. આદરણીય ઠાકર સાહેબ. ગુરુવર્યેભ્યો નમો નમઃ. હવે અહીંયા મને ઓછું ફાવે છે. ભાઈ આ એક સ્ક્રીન છે અને કઈ રીતે અહીંયા ક્લિક કરવું એવું છે. એક જ મિનિટ શેરિંગ ચાલુ છે. શેરિંગ એક જ મિનિટ. સાહેબ નથી ચાલુ. શેર સ્ક્રીન કરો એટલે આવી જશે. શેર સ્ક્રીન શેર સ્ક્રીન ઉપર ટચ કરશો એટલે સીધું તમારી ડિસ્પ્લે પર જે ઓપન હશે એ ફાઇલ દેખાશે. એક જ મિનિટ. જી સાહેબ. એક જ મિનિટ કરું છું. હા આવી ગયું. ઓકે આવી ગયું સાહેબ. ઓકે દેખાય છે હવે. સભાધ્યક્ષ શ્રી માછી સાહેબ, સંચાલક મિત્રો મહેશભાઈ, દિલીપભાઈ, સાથે સંચાલન કાર્યમાં ખૂબ જ એક્ટિવલી રસ લેનાર એવા વ્યાસ સાહેબ અને સંસ્કૃત પ્રેમી એવા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ. સૌથી પહેલા તો આ લેખની વાત કરું કે આ જે મારું વ્યાખ્યાન આજે ગોઠવ્યું છે પણ એ લેખ પહેલા પ્રકાશિત થયેલો છે. આથી વર્ષો પહેલા એ પ્રકાશિત થયેલો લેખ અને અત્યારે જ્યારે પરિસ્થિતિ એવી થઈ કે ચલો આપણે કંઈક રજૂ કરવું તો મને થયું કે ના એ મારે આપણા મિત્રો સાથે મૂકવું જોઈએ. ક્યારે આ લેખને ક્યાંય આવી રીતે વિગત સભામાં મૂકવામાં આવ્યું એવું નથી થયું. વ્યાખ્યાન મુકાયું નથી. એટલે વિદ્વાનો સમક્ષ મૂકવાની આ એક મને તક મળી છે એટલે એને રજૂ કરું છું. સૌથી પહેલા તો ભગવદ્ ગીતા વિશે ટેકનોલોજી, આમ તો હું બહુ પ્રશંસા કરું છું પણ ટેકનોલોજી બહુ પરિચિત નથી થયો. હા ઓકે. ટેકનોલોજી વિશે સૌથી પહેલા કહી દઉં. ચાલો ને આ ટેકનોલોજી 2 મિનિટ લઈશ. આમ આપણે અરણ્ય રુદન કહીએ ને 2 મિનિટ લઉં છું ટેકનોલોજી બાબતે. હા, અરણ્ય રુદન કરતા તદ્દન વિપરીત પ્રકારની ટેકનોલોજી છે. અરણ્ય રુદનમાં પેલો જંગલમાં બૂમો પાડે, રડે, ગમે ભાઈ બચાવ બચાવ, પણ કોઈ સાંભળનાર ના હોય. આપણે અહીંયા બાજુમાં રૂમ થાય, બાજુમાં સહેજ અવાજ થાય બાજુની રૂમમાં, અને તોય છે કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાય છે. બીજું અરણ્ય રુદનમાં એ થાય કે ભાઈ ત્યાં એને પેલા બૂમો પાડીને કહેવું હોય પણ કોઈ નહીં સાંભળે. આપણે અહીંયા ના સંભળાવવું હોય બાજુની રૂમનો અવાજ, અને તોય સંભળાઈ જાય. બીજું આ ટેકનોલોજી આવી એટલે મને સાથે સાથે યાદ આવી ગયું. બીજું વક્તા પક્ષી એ છે કે અહીંયા સામે શ્રોતા દેખાય જ નહીં એટલે કહેવાય બોલવાની છૂટ. પેલા માધ્યમમાં આપણે ઓડિયન્સની અંદર ત્યાં આપણે કોઈક વિદ્વાનને જોઈએ તો કદાચ મુશ્કેલી લાગે કે યાર ભટ્ટ સાહેબ બેઠા છે, ચોકસી સાહેબ બેઠા છે, થોડીક આમ ધ્રુજારી થઈ જાય, પછી તો કોઈ મુશ્કેલી જ નહીં. શ્રોતાને પણ આનંદ છે કે ભાઈ શ્રોતા ઈચ્છે ત્યારે આ ચાલુ કરે, ઈચ્છે ત્યારે બંધ કરી શકાય. એટલે સરસ મજાની એવી આ ટેકનોલોજી અને એનું આ આયોજન સરસ થઈ રહ્યું છે, મજા આવે છે. પણ થોડુંક હું પણ હજુ આમ અપરિચિત છું એટલે ક્યારેક આ જોડે સામે ઉભો રાખવો પડે. વિષય પર આવી જવું તો આવી ટેકનોલોજીનું જે આ ચાલે છે બહુ મજાનો આનંદ હું ટેવાતો જઈશ. તો ભગવદ્ ગીતા પર આવીએ વિષય પર. ભગવદ્ ગીતા
એક એવો ગ્રંથ છે કે વિદ્વત સામાન્ય, લોક સામાન્ય, મહામનીષીઓના ચિંતનનો પૂરેપૂરો લાભ મળ્યો છે. પ્રસ્થાન ત્રયીમાં સ્થાન એટલે આચાર્યોએ તો એના પર ભાષ્ય લખવું પડે. પોતે જે કહેવું છે એ ના ભગવદ્ ગીતામાં છે, જુઓ હું નવું નથી કહી રહ્યો એવું બતાવાય. ભાષ્યકારોએ ભાષ્ય લખ્યા. આમ વર્ષોથી ભગવદ્ ગીતા પર લખાતું જ ગયું. એકો એક શ્લોકમાં પૂરેપૂરું ચિંતન થયેલ ભગવદ્ ગીતા. એક શ્લોકના અનેક અર્થો ક્યાંક આપણને મળ્યા. ટૂંકમાં ભગવદ્ ગીતા એવો ગ્રંથ છે કે જેને પૂરેપૂરું ચિંતનનો લાભ મળેલો છે. મહામનીષીઓએ ખૂબ જ એના પર ચિંતન કર્યું છે. આવું છે ભગવદ્ ગીતા પર આ સ્થિતિ પ્રવર્તે છે. આમ છતાં પહેલો અધ્યાય આમાં થોડોક બાકાત રહી જાય છે. પહેલા અધ્યાય ને તો હજુ આ તો ભૂમિકા છે એમ માનીને કેટલાક આચાર્યોએ પણ એના પર ભાષ્ય નથી લખ્યું. શંકરાચાર્ય એમાંના એક છે. શંકરાચાર્યનું ભાષ્ય પહેલા અધ્યાય પર નથી. આધુનિક એવા ટીકાકારો, એમાં પણ લોકમાન્ય તિલકજીએ પહેલા અધ્યાયના કેટલાક જ શ્લોકો લઈ અને એના પર ટીકા લખેલી છે. એટલે બહુ ઓછું ચિંતનનો લાભ એ પહેલા અધ્યાયને મળેલો છે ને માત્ર ભૂમિકા છે એમ માનીને એને ક્યાંક થોડુંક ઓછું મહત્વ અપાય છે. આવું છે ત્યાં આવું છે તો પણ એવું થાય કે ભાઈ ક્યાંક શંકારે કેટલાક શ્લોકોમાં ક્યાંક બે અર્થો થાય ત્યારે શું? આ જે શ્લોક છે આપણો 10મો શ્લોક, અપર્યાપ્તમ તદસ્માકમ બલમ વિષમા વિરક્ષિતમ પર્યાપ્તમ ત્વિદમેતેષાં બલમ ભીમા વિરક્ષિતમ. આ શ્લોક બાબતે બે તદ્દન વિરુદ્ધ અર્થ પ્રગટે છે. બે વિરુદ્ધ અર્થ રહેલા છે. વિદ્વાનો બે પ્રકારના અર્થો સાથે જોડાયેલા છે અને એટલે સ્વાભાવિક છે કે આપણું મન એમ થાય કે યાર આ બેમાંથી કયો અર્થ સાચો હશે, તો લાવને આપણે થોડુંક સંશોધન કરીએ, લાવને થોડુંક શોધખોળ કરીએ એટલે ચિંતન કરવાની ઈચ્છા ચોક્કસ આપણને થઈ આવે જ્યારે એક શ્લોકના આવા બે અર્થો થતા હોય. અને એમાં એક ટીકા છે જેના રચયિતા છે બાલ ગંગાધર તિલકજી. બાલ ગંગાધર તિલકજી નો પરિચય આમ તો આપવાનો હોય નહીં. સ્વાતંત્ર્ય સેનાની, દરેકનું માથું સ્વાભાવિક આપણું ભારતીયનું ઝૂકી જાય એવું વ્યક્તિત્વ. આવા વ્યક્તિ એમને લખેલી ટીકા પણ ખૂબ જ ઉત્તમોત્તમ ટીકા. ઘણા બધા વિદ્વાનોએ એમની ટીકામાંથી ઉદ્ધરણો કરી અને લખેલા છે, ઉદ્ધરણો આપેલા છે કે ભાઈ તિલકજીએ જુઓ અહીંયા આવું કહ્યું છે. એટલે જેટલું મહાન વિભૂતિ તિલકજી એટલી જ ઉત્તમોત્તમ ટીકા. અને વળી પાછું એ ટીકા મેં એવું સાંભળ્યું છે કે તિલકજીને જ્યારે એમને જેલ
ની સજા થઈ અને જેલની સજા થઈ ત્યારે એમણે જેલમાં રહીને આ ટીકા લખેલી છે. એટલે ઓર આપણું માન એમના તરફ જાય. હવે સ્વાતંત્ર્ય સેનાની છે એટલે તો માન ખરું જ, અને આ ટીકા પાછી ત્યાં એવું જેલ અવસ્થામાં પણ એમણે લખેલી છે. તો ક્યાં એક દેશને સમર્પિત વ્યક્તિત્વ, દેશના જ કામ કરતા છે, કરવું છે કામ, અને છતાંય વળી પાછું જેલ મળી એ વખતે આ ટીકા લખવાનું સૂઝે એટલે ઓર આપણને માન જાગે. તો આવી આ ટીકા. આમ છતાં એવું તો નથી થતું કે આપણે ટીકામાં બધે જ આપણે એમની સાથે સહમત થઈ શકીએ. આ શ્લોક બાબતે એમના જે વિચારો છે, એમનું જે અર્થઘટન છે, એ અર્થઘટન બાબતે સહમત થઈ શકાતું નથી. એમણે જે કેટલાક તર્કના સ્તંભ ઉભા કર્યા છે અને એના આધારે આખી જે ઇમારત તો ઊભી થાય છે, આપણે જયારે એકો એક આગળના અને પાછળના શ્લોકો આપણે જોઈશું ક્રમથી બધા જ ચેક કરીએ છીએ ત્યારે એમ થાય કે ના ના, એવો અર્થ એમણે કરેલો એ અનુચિત લાગે છે. એટલે સૌથી પહેલા હું પૂર્વ પક્ષમાં એમની ટીકાના અંશો મૂકું છું. એમની ટીકાના ને શબ્દશઃ વાંચું છું. પહેલું શ્રી તિલકજી કહે છે, આ શ્લોકમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત આ બે શબ્દોના અર્થ કેવા કરવા એ બદલ મતભેદ છે. પર્યાપ્ત એ શબ્દનો સામાન્ય અર્થ પૂરતું, જોઈએ તેટલું એવો થાય છે, અને તેથી પાંડવોનું સૈન્ય પૂરતું અને આપણું જોઈએ તેના કરતા ઓછા બળવાળું અને પૂરું ન પડી શકે એટલું એવો અર્થ કેટલાક કરે છે, પણ આ અર્થ બરાબર નથી. હવે આ પહેલો તર્ક ઉપર સહેજ થોડોક વિચાર કરીએ. પહેલું, સમાજમાં પ્રચલિત અર્થ પર્યાપ્ત એટલે પૂરતું. આપણે હમણાં ટીવી પર વારંવાર ભાઈ આવી અને વારે કહેતા હતા ભાઈ આપણી પાસે અહીંયા કોરોના બાબતે જે પેલું સાધનો જોઈએ એ પર્યાપ્ત માત્રામાં છે, પલંગ જે જોઈએ પર્યાપ્ત માત્રામાં છે. આમ પર્યાપ્ત એટલે પૂરતું, જોઈએ તેટલું, પહોંચી વળે એટલું, આ પ્રચલિત અર્થ છે. અને અપર્યાપ્ત એટલે ન પહોંચી વળાય એવું પ્રચલિત અર્થ સીધો. પણ તિલકજી કહે છે કે ના, અહીંયા આ અર્થ રાખવાનો નથી. દુર્યોધન આચાર્ય સમક્ષ જઈ અને એમ કહે છે કે આપણું વિશ્વાભિરક્ષિત એવું સૈન્ય અપર્યાપ્ત છે. તિલકજીના મતે અહીંયા અપર્યાપ્ત એટલે અસીમ, ખૂબ જ મોટું, અમાપ આવો લેવું. હવે બીજું જોઈએ છે, પછી આગળ આ બધાનું આપણે એકત્રીકરણ કરી અને વાત આખી કરીશું. ટીકાનો બીજો અંશ, તિલકજીની ટીકા પૂર્વ પક્ષમાં અત્યારે બધું મૂકું છું અને પછી ઉત્તર પક્ષ લઈ અને એમના આ વિચારો કેમ આપણે સહમત થઈ શકાય એમ નથી એ વાત આપણે જોઈશું. તિલકજી કહે છે, સૈનિકોને પ્રોત્સાહન આપવા હર્ષથી આ વર્ણન કરેલું હોવાથી અપર્યાપ્ત એનો અમર્યાદિત, અમાપ, અગણિત આ સિવાય બીજો અર્થ સંભવ.
તિલકજી પોતાના મતના એટલા આગ્રહી છે કે બહુ સ્પષ્ટ ભારપૂર્વક પાછા કહે છે કે આ સિવાય બીજો અર્થ સંભવતો નથી. કેમ? તિલકજી માને છે કે અહીંયા તો દુર્યોધન જે છે એ સેનાને સંબોધન કરી રહ્યો છે, સેનાને પ્રોત્સાહિત કરી રહ્યો છે, અને સેનાને પ્રોત્સાહિત કરવી છે તો પછી પોતાની સેના છે એટલે એ પોતાની સેનાને મોટી અમાપ કે અગણિત કે આ જ અર્થ થવો જોઈએ, આનાથી બીજો થતો નથી. આટલું ભારપૂર્વક તિલકજીએ કહ્યું છે. સ્પષ્ટ સમજ, આ સિવાય બીજો અર્થ સંભવતો નથી, આટલું આગ્રહપૂર્વક. ત્રીજી એક જગ્યાએ તિલકજી નોંધે છે કે દુર્યોધન ડરીને અપર્યાપ્ત, અપૂરતું એમ કહે છે. એવો જે ખુલાસો કેટલાક આપે છે તે બરાબર નથી. કારણ કે દુર્યોધન ડરેલો હતો કોઈ ઠેકાણે વર્ણન નથી. એટલું નહીં, પણ ઉલટું દુર્યોધનનું સૈન્ય મોટું હોવાથી પાંડવોને બદ્રીનામનું વ્યૂહ રચ્યું અને કૌરવોનું સૈન્ય મોટું જોઈને યુધિષ્ઠિરને વિષાદ થયો હતો. આવું તિલકજી કહે છે. એટલે તિલકજી ની ટીકાના અંશોને આપણે જોઈએ તો સાર લેવો આટલો લઈ શકાય કે તિલકજી એક તો એક પ્રબળપણે માને છે કે અહીંયા દુર્યોધન એ સેનાને પ્રોત્સાહિત કરી રહ્યો છે, અને સેનાને પ્રોત્સાહિત કરી રહ્યો છે એટલે પોતાની સેનાને એ મોટી જ કે પોતાની સેનાને પ્રોત્સાહન આપવું છે એટલે સ્વાભાવિક છે કે એમની સેના એને મોટી જ દેખાઈ હોય. એક વાત. અને દુર્યોધન ક્યારેય ડર્યો નથી એટલે એને ડરપોક કહી શકાય. વળી પોતાની સેનાને એ પ્રોત્સાહિત કરે છે એટલે એને પોતાની સેના મોટી જ લાગે, અપૂરતી લાગે, એટલે અહીંયા અપર્યાપ્તનો અર્થ અમાપ, અસીમ, ખૂબ જ વિશાળ, આવો અર્થ અહીંયા કરવો આ તિલકજીનો મત. આ મારો પૂર્વ પક્ષ છે. પછી હવે હજુ ઉત્તર પક્ષ પર આવું એ પહેલા અહીંયા એમના પ્રશ્નો, આ અર્થઘટન લઈએ તો પ્રશ્નો ઉદ્ભવશે. પહેલા જેના કેટલાક શ્લોકો છે એ શ્લોકોના અર્થ કરતી વખતે મુશ્કેલી થશે. જો દુર્યોધન ને પોતાની સેના તિલકજી કહે છે એમ અમાપ, વિશાળ, મોટી આવી લાગી હોય તો પછી આ ત્રીજા શ્લોકની અંદર તો યાર એ પાંડવોની સેના કહે છે મહતીમ ચમુમ. આચાર્ય પાસે દુર્યોધન પહોંચી જાય છે, કહે છે પશ્યૈતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતીમ ચમુમ. દુર્યોધન આચાર્ય પાસે પહોંચી ગયો અને કહે છે જુઓ આચાર્ય, આ પાંડવોની મોટી સેનાને જુઓ. ત્યાં તો પાંડવોની સેનાના ત્રીજા શ્લોકમાં મહતી કહેલી છે, અને તો અહીંયા 10મા શ્લોકમાં વળી પાછો અર્થ કરતી વખતે અપર્યાપ્તનો અર્થ કરતી વખતે એને પોતાની સેના મોટી ક્યાંથી લાગવા લાગી. એટલે અપર્યાપ્તનો અર્થ મોટી કહીશું તો અહીંયા મહતી કહેવામાં મુશ્કેલી નડશે. બીજું આગળ, બીજો પ્રશ્ન. તિલકજી કહે છે એમ જો અપર્યાપ્તનો અર્થ અમાપ, અસીમ કહીએ તો અહીંયા બીજો પ્રશ્ન ઉદ્ભવે છે કે શ્લોક તરત જ આ 10 પછી 11માં છે અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતા ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવन्तઃ સર્વ એવ હિ. તરત
11મા શ્લોકમાં દુર્યોધન કહે છે કે તો પછી બધા જ ચારે બાજુ રહી અને ભીષ્મનું જ રક્ષણ કરો, બધી રીતે સેનાને તાકીદ કરે છે યોદ્ધાઓને કે તમે ભીષ્મનું જ રક્ષણ કરો. હવે જો એને સેના મોટી જ લાગી હોય, અસીમ લાગી હોય, અમાપ લાગી હોય, તો પછી તરત જ પછી ભીષ્મના રક્ષણની વાત શા માટે કરે છે? ભીષ્મનું રક્ષણની વાત પછી જો એને સેના મોટી લાગી હોય તો અહીંયા અર્થઘટન શું કરવું એ મુશ્કેલી ઊભી ચોક્કસ થાય. ત્રીજો પ્રશ્ન, શ્લોક નંબર 12માં તસ્ય સંજનયન હર્ષમ ગુરુવૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદ્યોચ્ચૈ શંખમ દધમૌ પ્રતાપવા. જો તિલકજી કહે છે એ પ્રમાણે એ સેનાને સંબોધિત કરતો હતો, પ્રોત્સાહિત કરતો હતો, દુર્યોધન આવું કહેતો હતો તો પછી અને ખુશ હતો, શાંત હતો અને સેનાને પ્રોત્સાહિત કરતો હતો તો પછી એને હર્ષ પમાડવાની જરૂરિયાત ક્યાં હતી? એને હર્ષ પમાડવાની જરૂરિયાત પિતામહને ઉદ્ભવી છે. એનો મતલબ જ એ કે એ પહેલા હર્ષાન્વિત નહોતો, કોઈક રીતે ચિંતાતુર છે, વ્યગ્ર છે. એ પાંડવોની મોટી સેનાથી એને થયું છે કે યાર નહીં જીતાય તો. આ વ્યગ્રતાથી એ રઘવાયો ચોક્કસ થયો છે અને એટલે એને પાંડવોની સેના ચોક્કસ મોટી લાગી હોય. પણ તિલકજી કહે છે એમ જો એને પોતાની જ સેના અમાપ અસીમ એવી લાગી હોય અને એ જો ખુશ જ હોય, આનંદિત જ હોય તો અહીંયા તસ્ય સંજનયન હર્ષમ, એને હર્ષાન્વિત કરવાની જરૂરિયાત શા માટે પડી? અહીંયા તસ્ય સંજયન હર્ષમ એ શબ્દો એ બતાવે છે કે દુર્યોધન એ હર્ષાન્વિત નહોતો, એટલે કે એને એની સેના નાની લાગેલી, જીત માટે ખૂબ જ ઓછી લાગેલી અને એટલે અપર્યાપ્તનો અર્થ જે તિલકજીએ કરેલો તે એ બંધબેસતો થતો નથી. આગળ ચોથી જગ્યાએ મુશ્કેલી થાય છે. જો દુર્યોધન એ ખુશ જ છે, પોતાની સેનાને પ્રોત્સાહિત જ કરી રહ્યો છે, તો પછી અહીંયા શંખનાદ વખતે કવિ લખે છે સઘોષો ધર્તરાષ્ટ્રાણામ હૃદય નિવેદારયત નવશ્ચ પૃથિવીમ ચૈવ તુમુલો વ્યનુનાદયન. કવિ લખે છે કે ધાર્તરાષ્ટ્રોના એટલે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયો ચિરાઈ ગયા. એટલો શંખદ ધ્વનિ થયો પાંડવોની સેનામાં કે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયો ચિરાઈ ગયા. આ પણ બતાવે છે કે પાંડવોની સેનાનું બળ અહીંયા કવિ વધારે બતાવવા માંગે છે. ભલે પાંડવ પક્ષે 7 જ અક્ષૌહિણી સેના હતી, કૌરવ પક્ષે 11 અક્ષૌહિણી સેના હતી, મોટી ખાસી ન કરતા. આમ હોવા છતાં સૈન્યની તાકાત અહીંયા કવિ બતાવે છે કે એમાં એટલો શંખનાદ થયો કે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયો ચિરાઈ ગયા. અહીંયા કવિ પણ જાણે પાંડવ સેનાને
વધારે બળવાળી બતાવવા માંગતા હોય એવું નથી લાગતું. અને તો પછી ત્યાં અપર્યાપ્તનો અર્થ ઓછું અને પર્યાપ્તનો અર્થ એટલે કે પાંડવોની સેના પર્યાપ્ત હતી જીત માટે, એવું કરવું વધારે ઉચિત નથી લાગતું. તો આ 4 પ્રશ્નો જો તિલકજીનો અર્થ સ્વીકારીએ, ફરીથી એકવાર તિલકજીનો અર્થ જોઈ લઈએ, પછી આગળ એક એક શ્લોકને જોઈએ છીએ. તિલકજી માને છે કે દુર્યોધન એ ક્યારેય ડર્યો નથી, ડરપોક નથી, શૂરવીર છે. એટલે અહીં પણ ડરે નહીં. વળી દુર્યોધન એ સેનાને પ્રોત્સાહિત કરી રહ્યો છે અને સેનાને પ્રોત્સાહિત કરે છે એટલે એને પોતાની સેના મોટી જ લાગી છે, વિશાળ લાગી છે. એટલે અપર્યાપ્તનો અર્થ અહીંયા અમાપ, અસીમ આવો જ લેવો. અને એવો અર્થ કરતા આપણને 4 જગ્યાએ મુશ્કેલી નડે છે કે જો અમાપ, અસીમ આવી સેના લઈએ અહીંયા એને લાગી, તો પછી એને 3જા શ્લોકમાં મહતીમ ચમુમ કહ્યું એનો શું? જો એની સેના એને અમાપ, અસીમ લાગી હતી તો પછી એને પછી તરત જ 11મા શ્લોકમાં શા માટે કહ્યું કે ભીષ્મ પિતામહનું રક્ષણ કરો? આ બધા પ્રશ્નો આવે છે. હવે ઉત્તર પક્ષ, આમાં મેં આ શ્લોકના સંદર્ભે જ અધ્યાયના બાકીના શ્લોકોનું ચિંતન કરેલું છે. પર્યાપ્ત અપર્યાપ્તના સંદર્ભમાં જ આખી વિચારણા ચાલી છે. જો પર્યાપ્ત એટલે આમ ને અપર્યાપ્ત એટલે આમ લઈએ તો આ શ્લોકમાંથી કયો અર્થ થાય, આ શ્લોકમાંથી આમ, એને જ કેન્દ્રમાં રાખીને બાકીના બધા શ્લોકોને જોયા છે. શ્લોક નંબર 2. દૃષ્ટવા પાંડવાનીકં વ્યુઢં દુર્યોધનસ્તદા આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત. તિલકજી કહે છે કે અહીંયા દુર્યોધન એ સેનાને પ્રોત્સાહિત કરી રહ્યો છે, સેનાને સંબોધી રહ્યો છે, આવી વાત તિલકજી કરે છે. પણ અહીંયા તો ક્યાંય સેના કોઈ શ્લોકમાં આવતી જ નથી. સંબોધન યોદ્ધાઓને છે જ નહીં. દુર્યોધન આચાર્ય પાસે ગયો છે, આ સ્પષ્ટ શબ્દોમાં આ છે. જોકે ત્યાં સેના હોય પણ યોદ્ધાઓને સંબોધન છે જ. જો એ યોદ્ધાને સંબોધી રહ્યો તો યોદ્ધાને પ્રોત્સાહન આપતો હતો તો પ્રોત્સાહકનો એક શ્લોક તો ક્યાંક હોય ને. ક્યાંય પ્રોત્સાહન પૂરું પડનાર એક પણ શ્લોક છે જે છે સેનાના નાયકો, કૌરવ પાંડવ પક્ષના મુખ્ય જે યોદ્ધાઓ છે, આ યોદ્ધાઓનું જ નિરૂપણ કરેલું છે. અને આ યોદ્ધાઓનું જે નામોલ્લેખ વિશેષણો સાથે, એ સિવાય એક પણ શ્લોક ક્યાંય સીધો એક પ્રોત્સાહક હોય એવો છે નહીં. અને તોય પછી પ્રોત્સાહન મેળવવું જ હોય. એમ જ કેવું કે દુર્યોધન જેવો એક વીર વ્યક્તિ અને તો એ શરૂઆતમાં હવે સેનાને સંબોધે જ એવો બળપૂર્વક તમે આમ સ્વીકારો તો, બાકી તો ક્યાંય પ્રોત્સાહન સેનાને આપતો હોય એકાદો શ્લોક જોઈએ, એક પણ શ્લોક નથી.
યોદ્ધાઓને સંબોધન પણ નથી ક્યાંય. નહીં તો ક્યાંક ક્યાં ભાઈ મારા વીર એવા યોદ્ધાઓ, હમણાં આપણે હવે જીતી રહીશું, આપણે તો 11 અક્ષૌહિણી છે સેના આપણી પાસે, એ તો 7 જ છે, આવું ક્યાંય આખા અધ્યાયમાં ક્યાંય છે ને. પ્રોત્સાહક શ્લોક તો જોઈએ ને, એક બી પ્રોત્સાહક શ્લોક બી નથી. જે કઈ છે આ નામો પાંડવો પક્ષના યોદ્ધાઓના છે, વિશેષણો સાથે મૂક્યા છે, અને કૌરવ પક્ષના છે. બાકી પ્રોત્સાહન પૂરું પાડનાર એક પણ શ્લોક આખા અધ્યાયમાં ક્યાંય નથી. બીજી વાત, દુર્યોધન ડરપોક નથી એમ ખાસ કહ્યું તિલકજીએ. વાત સાચી છે, દુર્યોધન શૂરવીર છે, એને ડરપોક માનીશું તો આખો એના પાત્રને અન્યાય થઈ જશે, એના વ્યક્તિત્વને અન્યાય થઈ જશે. વાત સાચી છે. એને યુદ્ધનો ડર ના હોય એ સમજી શકાય એવું છે. એ કઈ યુદ્ધથી ડરી જાય એવો નહોતો. આગળ પણ કેટલા યુદ્ધો કરી ચૂક્યો છે. એટલે યુદ્ધનો ડર નથી એ વાત ચોક્કસ સાચી. આમ હોવા છતાં દુર્યોધનના વ્યક્તિત્વના બીજા પાસાઓ પણ જોવા જોઈએ. દુર્યોધન વિજયાકાંક્ષી છે, પોતાને વિજય મળવો જ જોઈએ એવી મોટી આકાંક્ષા વાળો છે, જીત માટે જ લડે એવો માણસ છે. એની સાથે અભિમાની છે, મને જીત મળવી જ જોઈએ એવો અભિમાન પણ એનામાં છે, એવું વ્યક્તિત્વ છે. ઈર્ષાળુ પણ છે, એને જો પાંડવો લઈ જશે તો. અને આવું હોય તો એને અત્યારે સ્વાભાવિક છે કે આવી જે વ્યક્તિ હોય એને છેલ્લી ઘડીએ સ્વાભાવિક છે કે યાર એને રખવા જ થાય અને વ્યગ્રતા આવી જાય. યુદ્ધનો ડર ના હોય પણ વ્યગ્રતા તો એનામાં આવે. માનસિક રીતે અસ્વસ્થતા તો ચોક્કસ આવે. અભિમાની ઈર્ષાળુ હોય એને એમ થશે કે ના પાંડવો લઈ જશે તો હવે મેં જે અત્યાર સુધી જે છળ કર્યું, કપટ કર્યું, બધું યાર નકામું જશે. અને અત્યાર સુધી જે યુદ્ધો કર્યા એ યુદ્ધોમાં તો એનું જ છળ કપટ હતું. એના છળ કપટમાં એને તો મજા આવતી હતી, છળ કપટ કરીને પેલા જે પાંડવો હેરાન થાય મજા આવતી. આ યુદ્ધ આખું જુદા પ્રકારનું છે. અત્યાર સુધીના કરેલા યુદ્ધો કરતા આ જુદું છે. અહીંયા તો આખા આર્યાવર્તના બધા રાજાઓ ભેગા થયા છે, મહારથીઓ છે, અને સામ સામે હમણાં જ આમ અસ્ત્રો ચલાવવાના છે. છેલ્લું અંતિમ યુદ્ધ છે. આ યુદ્ધ જે જીતે એ બધું લઈ જાય. એટલે અત્યાર સુધી કરેલા છળ કપટ એ બધા નકામા જાય જો પોતે હારે તો. એટલે એનામાં માનસિક અસ્વસ્થતા કે વ્યગ્રતા કે આપણે એને રઘવાટ કહીએ કે ના રઘવાટ આવવું સરળ છે, આવું આવે. હા, એને નીડર ચોક્કસ કહી શકાય, પણ આ પ્રકારની વ્યગ્રતા ચોક્કસ એનામાં આવેલી હોય એને નકારી આપણે ન શકીએ. એ પ્રકારનું એનું વ્યક્તિત્વ છે. આવી વ્યક્તિત્વ વાળી વ્યક્તિ, વિજયાકાંક્ષી વ્યક્તિ, એને તો આવી વ્યગ્રતા આ કરીએ ચોક્કસ આવે. એટલે જે તિલકજી કહે છે
કે એ સ્વસ્થ જ હતો અને સ્વસ્થ રહી અને સેનાને પ્રોત્સાહિત કરતો હતો, એ બાબત આ રીતે ચિંતનીય ચોક્કસ છે. આગળ જો દુર્યોધન સૈનિકોને પ્રોત્સાહન આપતો હોય તો સ્વાભાવિક છે કે એને એની સેના મોટી લાગે, વિશાળ લાગે, અમાપ લાગે. જો સ્વસ્થ હોય અને જો એ વ્યગ્રચિત્ત છે એવું આપણને શ્લોકોમાં લાગે, ચિંતાતુર છે, વ્યગ્રચિત્ત છે, કંઈક રઘવાયો થયો છે, આ પ્રકારનું આપણને જો શ્લોકોમાં જણાઈ આવે તો આપણે માની શકીએ કે એને એની સેના નાની લાગી છે, જીત માટે ટૂંકી લાગી છે. તો પછી અપર્યાપ્ત નો અર્થ તિલકજી કરે છે એવો નહીં, પણ આજે આપણે લોકમાં કરીએ છીએ કે અપર્યાપ્ત એટલે ઓછું એવો અર્થ કરી શકાય. તો આપણે પ્રત્યેક શ્લોકને લઈ અને ચાલીએ છીએ, જોઈએ છીએ કે દુર્યોધન વ્યગ્રચિત્ત લાગે છે કે શાંત લાગે છે. આપણે શ્લોકો તપાસીએ છીએ, શ્લોકોમાં પ્રયુક્ત વિશેષણો તપાસીએ છીએ, બીજી પણ બાબતો જે કંઈ છે એ જોઈએ અને અધ્યાયના બાકીના આ શ્લોકો ને જોઈ અને દુર્યોધન શાંત છે કે અસ્પષ્ટ છે. જો શાંત હોય તો સ્વાભાવિક છે ભાઈ આપણે માની લઈએ કે ચલો તિલકજી કહે છે એ પ્રમાણે અર્થ કરીએ. પણ વ્યગ્રચિત્ત છે, કંઈક વ્યગ્રતા લાગે છે, તો પછી આપણે પર્યાપ્ત અને અપર્યાપ્તનો અર્થ લોક પ્રચલિત છે એવો લઈએ. તો જોઈએ એક શ્લોકો. શ્લોક નંબર 3. આપણી અર્થની મુશ્કેલી વખતે આપણે જોઈ ગયા છીએ, પણ બીજા પણ કેટલાક પાસાઓ સાથે સાથે જોવા છે. માત્ર પેલા એમના અર્થઘટનમાં મુશ્કેલી છે એવું જ નહીં, પણ બીજું પણ છે, તપાસવું છે દુર્યોધનની સ્થિતિ. એટલે ફરી પાછો આ શ્લોક લીધો છે. દુર્યોધન આચાર્ય પાસે જઈ અને કહે છે, પશ્યેતામ પાંડુપુત્રાણામ આચાર્ય મહતિં ચમું વ્યુધામ દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. અહીંયા સ્પષ્ટ છે કે એ પાંડવોની સેનાને મહતી કહે છે, એ આપણે જોઈ લીધું. એને પાંડવોની સેના મોટી લાગી છે, બહુ સ્પષ્ટ છે, આ શ્લોકમાં છે. પાંડવોની સેના મોટી લાગી છે એટલે કે એને એની સેના પોતાની નાની લાગી છે, જીત માટે અપૂરતી લાગી છે. બીજું, અહીંયા એને આચાર્ય માટે પશ્ય એવો પ્રયોગ કર્યો છે, બહુ સૂચક છે. આજ્ઞાર્થે બીજો પુરુષ એક વચન નો માત્ર આચાર્ય માટે પ્રયોગ કર્યો છે. એ આચાર્ય કે જે દુર્યોધનના ગુરુ છે, એ આચાર્ય કે હાલ કૌરવોની સેનાના એક આધાર સ્તંભ છે, આવી વ્યક્તિને માટે બીજો પુરુષ એક વચન વાપરે છે, પશ્ય. આપણે સામાન્ય એમને પોતાનાથી નીચા નાની વ્યક્તિને માટે વાપરીએ જો એમ એવું સંબોધન કર્યું છે. વળી ષષ્ઠી એક વચન તવ વાપર્યું છે, જો બહુવચન પણ નહીં, માનાર્થ. અહીંયા માત્ર આજ્ઞાર્થ બીજો પુરુષ એક વચનનો પ્રયોગ. અહીંયા એમણે માનાર્થ કર્મણી પ્રયોગ પણ નથી કર્યો, માનાર્થી બહુવચન પણ નથી વાપર્યું. આ સૂચવે છે કે એ અહીંયા દુર્યોધન બહુ આ વ્યગ્રતા જનિત ગુસ્સામાં છે ને આચાર્ય પર ગુસ્સો છે. આચાર્યને કહે છે કે જુઓ તમારો તમે જ તૈયાર કરેલો શિષ્ય, તમે તૈયાર કરેલો આ દ્રુપદનો છોકરો જુઓ,
એ આ જુઓ, એ સેનાને જુઓ, એને કેટલી સરસ મજાની સજાઈ છે. સેનાની તમે એને વ્યૂહરચના તો જુઓ. અને તમારું, એ તો આપણે ગુજરાતીમાં ખરાબ ના લાગે એવું વાપરીએ, બાકી એને તો તવા શબ્દ વાપર્યું છે. ષષ્ઠી એકવચન, બહુવચન પણ નહીં. અને ત્યાં પણ એકવચન પશ્ય ક્રિયાપદમાં. એ દુર્યોધનની માનસિક સ્થિતિ બતાવે છે. એ વ્યગ્ર છે, વ્યગ્રતાજનિત ગુસ્સો એ અહીંયા ત્રીજા શ્લોકમાં ચોક્કસ આપણને જણાઈ આવે છે. એને પોતાની સેના અપૂરતી લાગી છે, ઓછી લાગી છે, જીતવા માટે ઓછી, અને ત્યાં પાંડવોની સેનાને મોટી, વધારે બળવાળી લાગી છે. મોટી બળવાળી પાંડવોની સેનાને લાગી છે. પોતાની ભલે મોટી છે, 11 અક્ષૌહિણી છે, અને તો પણ એ સેનાનું બળ ઓછું લાગ્યું છે. આગળ શ્લોક 4, 5, 6 એ કોઈકનું પઠન કરું છું, પણ એમાં પ્રયોજાયેલા વિશેષણો ખાસ ધ્યાનાસ્પદ છે. માત્ર યોદ્ધાઓના નામ નથી આમાં, પાંડવ પક્ષના યોદ્ધાઓના નામો, એની સાથે વિશેષણો છે, અને એ વિશેષણો એકોએક વિશેષણ એ માનાર્હ વિશેષણો પ્રયોજાય છે. અત્ર શૂરા મહેશવાસા ભીમાર્જુન સમાયુધિ યુધાનો વિરાટસ્ય દ્રૌપદસ્ય મહારથઃ ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતિભોજશ્ચ શૈપ્યશ્ચ નરપુંગવઃ યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ. આમાં આ 3 શ્લોકોમાં પાંડવ પક્ષના જે શૂરવીરો હતા, યોદ્ધાઓ હતા, એના નામો આપ્યા છે. સાથે વિશેષણો ગોઠવાયા છે. વિશેષણો પણ જુઓ, મહારથઃ, વીર્યવાન, વિક્રાંતઃ, નરપુંગવઃ, આવા વિશેષણો સાથે પાંડવ સેનાનું વર્ણન છે, યોદ્ધાઓના નામો છે. જો દુર્યોધન પોતાની સેનાને પ્રોત્સાહિત કરતો હોય તો એ પાંડવોની સેનાના આ યોદ્ધાઓ ના વર્ણન આવા વિશેષણો સાથે, આવા માનાર્હ એવા વિશેષણો, મહારથી, યો વીર્યવાન. આપણે એમ માનીએ કે પાંડવ કૌરવ સેનાને પ્રોત્સાહિત કરી રહ્યો છે, જે પોતાની સેનાને પ્રોત્સાહિત કરી રહ્યો, પેલા બીજી સેનાના યોદ્ધાઓને આવી રીતે કેવી રીતે માનપૂર્વક બોલાવે. બીજી વાત ખાસ ધ્યાનાસ્પદ એ છે કે પાંડવ સેના અહીંયા 19 એવા યોદ્ધાઓનું નામો છે. 19 અને એક આગળ દ્રુપદ પુત્ર ત્રીજા શ્લોકની અંદર, એમ કુલ 20. એને દુર્યોધને પાંડવ સેનાના 20 એવા યોદ્ધાઓના નામો આપ્યા, તે પણ એક ઉત્તમોત્તમ એવા વિશેષણો સાથે. આ બતાવે છે કે એને પાંડવ સેના નું બળ બહુ વધારે લાગ્યું છે. ભલે 7 જ અક્ષૌહિણી એના પક્ષે હતી તો પણ. બીજું છેલ્લું જે છે, સર્વ એવ મહારથાઃ, 6થા શ્લોકમાં અંતે
આખી જે પાંડવ સેના નું જે એના મનમાં આખી ગ્રંથિ હતી કે ભાઈ ચલો આ બળ એટલે આટલું, એ એને આ શબ્દોમાં બતાવ્યું છે કે બધા એ તો મહારથીઓ છે, સર્વ એવ મહારથ. આને દ્રૌપદી આશ્ચર્યની સાથે ઘણા જોડે છે, પણ દુર્યોધન ના મનની અંદર જે પાંડવ સેના ના બળનો જે સાર હતો એ સાર આ એક જ આ લાઈનમાં આપેલો છે કે સર્વ એવ મહારથ. અરે અહીંયા તો એકો એક મહારથીઓ પડ્યા છે જુઓ. અને આવું આપણે લેવું એ એટલા માટે પડે છે, આવો અર્થ આપણે એટલા માટે લઈ શકીએ કે કૌરવ સેનાનું પણ આગળ વર્ણન કરશે, કૌરવ સેનાના પણ મહારથીઓ બતાવશે, અને ત્યાં છેલ્લે એને કહ્યું છે કે સર્વે યુદ્ધ વિશારદા. ત્યાં પણ સાર આપ્યો છે કૌરવ પક્ષની સેનાનું જે તાકાત છે એનો સાર એને આપ્યો છે આટલો, સર્વે યુદ્ધ વિશારદા. પાંડવ સેનાને સર્વ એવ મહારથાઃ કહી. અહીંયા તો એકો એક મહારથીઓ છે. એ આચાર્યને કહે છે જુઓ અહીંયા તો આ છે, આ છે, આ છે, આટલા બધા મહારથીઓ પડ્યા છે બધા. આગળ આ શ્લોકમાં કૌરવ સેના દુર્યોધને કર્યું. દુર્યોધન કહે છે કે ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. અહીંયા તો આપ ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય. કૃપાચાર્ય માટે એક વિશેષણ છે ખાલી, સમિતિંજય, યુદ્ધમાં જે વિજય મેળવે છે તે. અશ્વત્થામા, વિકર્ણ અને સૌમદત્તિ, આમ કુલ 7 છે. ત્યાં પાંડવ પક્ષના કુલ 20 યોદ્ધાઓના નામો છે. અહીંયા આ 7 જ યોદ્ધાઓના નામો છે. ત્યાં અનેક અનેક સરસ એવા વિશેષણો સાથે યોદ્ધાના નામો છે. નરપુંગવ, વિક્રાંત, આવા. અહીંયા માત્ર કૃપાચાર્ય ને જે વિશેષણ સાથે નવાજ્યા છે, અને માત્ર આમ બસ આટલું લિસ્ટ આ 7 જણનું પતાવી દીધું એક જ શ્લોકમાં. એટલે અહીંયા કહેતું એવું કહેતું લાગે છે કે દુર્યોધન અહીંયા તો જુઓ યાર, ભવાન એટલે તમે છો, હું છું, હું આપણે જેમ ગુજરાતીમાં કહીએ હું 52 રતન્યો. અહીં તો આપણે આ ગીન મિનતી ને આપણે તૈયાર છીએ, કોણ યાર આપણે અહીંયા છે, આપણી સેનામાં છે કોણ યાર, હું તમે આ તૈયાર. આવું કહેતો હોય એમ આ શ્લોકમાં સ્પષ્ટ થાય એવું છે. કારણ કે માત્ર નામો આપે વિશેષણ વિના, અને તે 7 જ. પેલી બાજુ પાંડવોની સેનામાં વર્ણનમાં વિશેષણો વાપર્યા અને 20 યોદ્ધાઓના નામ છે. અહીંયા 7 જ, એક જ શ્લોકમાં પૂરું કરી દીધું. એટલે આ બાબત પણ એ બતાવે છે કે એની દુર્યોધનને પોતાની સેના એ થોડીક ઓછી, જીત માટે ઓછી એવી લાગી છે. એનું સેનાનું બળ ઓછું લાગ્યું છે. આગળ અન્યે ચ બહવઃ શૂરા મદરથે ત્યક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહરણા સર્વે યુદ્ધ વિશારદા. અન્ય બીજા કેટલાય અનેક શૂરવીરો મારા માટે જીવન ત્યજીને ઉભા છે. નાના શસ્ત્ર પ્રહરણા, જુદા જુદા પ્રકારના શસ્ત્રો
નો પ્રયોગ કરવા વાળા અને બધા યુદ્ધ વિશારદો છે. આ શ્લોક એવો છે કે આમ બે સાઈડે લઈ શકાય એવું છે. એમ પણ લઈ શકાશે પહેલા કે એને જો સેના વિશાળ મોટી દુર્યોધનને પોતાની સેના લાગી છે તો આ અર્થમાં કહેશે, આવું કે છે કે અરે યાર જુઓ, મારે તો અન્ય પર મારા માટે જીવન તેજવા માટે તો બીજા કેટલાય છે યાર, આટલી સેના છે એટલું નહીં યાર, 11 અક્ષોહિણી છે એટલી નહીં, બીજે કેટલી પડી છે. અરે અહીંયા તો એક શસ્ત્રની અનેક શસ્ત્રોનો પ્રહાર કરવા વાળા કેટલાય મારા માટે જીવન તેજવા માટે તૈયાર છે. અને બધા યુદ્ધ વિચારો તો છે યાર, મારી સેના મારે તો બહુ ખૂબ જ વિશાળ સેના છે. આવો અર્થ લેવો તો લઈ શકાય એવો છે. અને એટલે જ આ શ્લોક જ બધી ગડબડી કરે છે. પણ આપણે આગળથી અત્યાર સુધી જેમ શ્લોકોને જોતા આવ્યા હે, જો આવી રીતે એને પોતાની સેના વિશાળ લાગી હોય, હજુ એને લાગે કે ના ના, હજુ તો મારા માટે જીવન તેજવા માટે કેટલાય સૈનિકો છે, કેટલાય યોદ્ધાઓ છે, બધા યુદ્ધ વિશારદો પડ્યા છે, જુદા જુદા અસ્ત્ર શસ્ત્રોના જ્ઞાતાઓ બધા પડ્યા છે. આવો જો અર્થ લઈએ તો બાકી બધી પેલી મુશ્કેલીઓ થાય છે, અર્થ કરવામાં ત્યાં મુશ્કેલી બધી થશે. એટલે આવો અર્થ લેવામાં આ મુશ્કેલી છે. તો પછી અહીંયા તો એમ જ લેવું ઉચિત છે કે અહીંયા વિશેષણો તપાસવા લેવા લાયક છે. મદર્થે ત્યક્ત જીવિતા, મારા માટે જીવન ત્યજીને ઉભા છે. એને લાગે છે કે ભાઈ આ બધી 11 અક્ષોની આવડી મોટી સેના છે, માત્ર સંખ્યાબળ છે, આ તો બધું મારા પ્રત્યેની લાગણી છે એટલે ઉભા છે. જીવન ત્યક્ત કર્મણી ભૂતકૃદંત છે, જીવન ત્યજીને ઉભા છે. જીવન એને ત્યજાયેલું લાગે છે, મરવા જાણે મરી ગયેલા. બીજું નાના શસ્ત્ર પ્રહરણા શબ્દનો પ્રયોગ છે, જ્ઞાતા નહીં. વિવિધ શસ્ત્રોને માત્ર ફેંકનારા છે યાર. આ કોઈ છે આટલા બધું 11 અક્ષોહિણી છે પણ એમાં બધા જુદા જુદા હથિયાર ફેંકનારા માત્ર છે યાર. પેલી બાજુ જુઓ એક મહારથીઓ પડ્યા છે અને એ મારતે ખાલી શસ્ત્ર ફેંકનારા છે. આ અર્થ જ લેવો ઉચિત. બીજું સર્વે યુદ્ધ વિશારદા, બધા યુદ્ધ વિશારદો છે. મારે ત્યાં તો બધા યુદ્ધ વિશારદ છે એટલે માત્ર યુદ્ધ વિશારદ છે એમ અર્થ લેવો વધારે ઉચિત છે. એટલા માટે પાંડવ પક્ષની નું બળ એને જે એક લાઈનમાં આપ્યું ત્યાં કહ્યું હતું કે સર્વ એવ મહારથા. અહીંયા તો એકો એક બધા મહારથીઓ છે. અહીંયા એને કહ્યું કે સર્વે યુદ્ધ વિશારદા. યુદ્ધ વિશારદ જે યોદ્ધો હોય તેની કેટેગરી નાની, ઓછો હોય, ઓછી સેના સાથે લડી શકતો હોય તે. પેલો મહારથી તો સૌથી વધારે મોટા વડ સાથે લડનારો હોય તે મહારથી. કેટલાય પેલા એક્ઝેક્ટ મને મહાપત્તર યાદ નથી રહ્યું, કેટલાય પદાર્થીઓ સાથે ને ઘોડાઓ સાથે ને વડેશ્વરો સાથે હાથીઓ પર લડનારો એની સાથે લડી શકે તે મહારથી. તો મહારથી એક ઊંચી કેટેગરીનો યુદ્ધો અને યુદ્ધ વિશારદ એ થોડીક ચોક્કસ નિમ્ન કક્ષા અથવા પ્રારંભિક કક્ષા. યુદ્ધ વિશારદ પ્રારંભિક કક્ષા. તો એને પોતાની સેનાનું બળ આપ્યું છે સર્વે યુદ્ધ વિશારદા. એમ કે અહીં તો જો માત્ર યાર યુદ્ધ વિશારદો છે, ત્યાં બધા સર્વ એવ મહારથા, ત્યાં તો એકો એક મહારથીઓ પડ્યા. અહીં તો મારે ત્યાં માત્ર શસ્ત્ર ફેંકી જાણે યાર એવા છે, ખાલી કશું કોઈ જ્ઞાતાઓ પડ્યા જેવું નહીં યાર. આ એને કેવું છે. આવો અર્થ લઈએ
તો જ આગળના બધા જે શ્લોકો આપણે અર્થ કરતા આવ્યા એની સાથે સુસંગત લાગે. અને આગળ કહ્યું એમ એને ત્યક્ત જીવિતા, જીવન ત્યજીને આ બધા ઉભા છે. આ બધા મારા પ્રત્યેની લાગણીને લીધે આ ટોળું ભેગું થયું છે 11 અક્ષોહિણીનો, એ બધું મારા માટે જીવન ત્યજીને બધા ઉભા છે લાગણી લીધે. બાકી યુદ્ધ વિશારદ છે, આવું એને કહેવું છે. આવો ભાવ લઈએ તો જ આગળના શ્લોકો સાથે સુસંગત બેસે. અને આમ એને એની સેનાનું બળ ઓછું લાગ્યું છે, ભલે 11 અક્ષૌહિણી હતી છતાંય. આગળ અપર્યાપ્તમ તદસમાકમ બલમ વિશ્રમા વિરક્ષિતમ પર્યાપ્તમ વિદવેતેષાં બલમ ભીમા વિરક્ષિતમ. આપણે એ શ્લોકની ચર્ચા કરતા આગળના શ્લોકની ચર્ચા વખતે જોયું કે એને દુર્યોધનને પાંડવોની સેનાનો સાર આપ્યો, સર્વ એવ મહારથા, અને પોતાની સેના માટે એને કહ્યું સર્વે યુદ્ધ વિશારદા. એના ઉપરથી ખ્યાલ આવે છે કે એને પાંડવોની સેનાનું બળ વધારે લાગ્યું છે અને પોતાની સેનાનું બળ ઓછું લાગ્યું છે. અને એટલે જ અહીંયા જે પ્રચલિત અર્થ છે એ જ લેવો ઉચિત જણાય છે. અને પ્રચલિત અર્થ એ છે કે પર્યાપ્ત એટલે પૂરતું, જીત માટે પૂરતું, અને અપર્યાપ્ત એટલે ઓછું. એટલે કે અહીંયા આવો જ અર્થ લઈ શકાય, લેવો ઉચિત જણા છે કે દુર્યોધનને લાગે છે કે ભીષ્માભિરક્ષિત એવું આપણું સૈન્ય અપર્યાપ્ત છે, ટૂંકું છે, ઓછું છે. અહીંયા એવો અર્થ લઈ શકાતો નથી. પેલા તિલકજી કહે છે કે ભાઈ આપણું સૈન્ય તો અહીંયા વિશાળ છે, અપર્યાપ્ત છે, એટલે કે અસીમ છે. આવો અર્થ લઈએ તો આ બધી આગળ આ બધા છે કે આપણે સળંગ જોતાયા એ બધા શ્લોકોમાં મુશ્કેલી થઈ આવે છે. અને પ્રચલિત અર્થ જે છે પર્યાપ્ત અને અપર્યાપ્તના એનાથી વિરુદ્ધ અર્થ કરવાનું થાય છે. એટલે પર્યાપ્ત અને અપર્યાપ્તનો જે ચાલુ સમાજમાં પ્રચલિત અર્થ છે, બીજી બધે પણ સાહિત્યમાં અન્યત્ર બધે જે આ જ અર્થમાં પ્રયોજાયેલો છે એ અર્થ જ રાખવો ઉચિત છે. એને ઉલટાવવાની જરૂર નથી. એના અર્થને તિલકજી કહે છે એમ ઉલટાઈએ તો બીજા બધા આ શ્લોકોમાં અર્થ કરવાની મુશ્કેલી ઊભી થાય. આગળ અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતા વિશ્વમેવાભિરક્ષ્યન્તુ. અહીંથી પેલું બોક્સ આવે છે દેખાતું નથી. રક્ષંત સર્વ એવ હિ. દુર્યોધન તાકીદ કરે છે, પોતાની સેનાને કહે છે કે ભાઈ હવે તો પછી આપ ચારે બાજુથી રહી અને ભીષ્મ પિતામહનું જ રક્ષણ કરો. ભીષ્મમ એવ અભિરક્ષંતુ. જો એને એની સેના મોટી જ લાગી હોય તો પછી ભીષ્મ પિતામહનું રક્ષણ કરવાની વાત ક્યાં આવે? ભીષ્મ પિતામહ પોતે સ્વયં એવા બળવાળા હતા, આખી સેનાને પહોંચી રહે એવા હતા, અને એમના રક્ષણની વાત દુર્યોધન કરે છે. એ સ્પષ્ટ છે કે એ વ્યગ્ર છે, કંઈક પોતે ગભરાયો છે. એને થયું કે યાર નહીં જીતા, યાર પાંડવોની સેના બહુ મોટી છે, આવું એને થયું છે. અને એટલે ભીષ્મના જ રક્ષણની વાત કરે છે. એને થયું કે યાર આટલા બધા મહારથીઓ કોઈ એક પાંડવ સેનાના એ આપણા મારા સેનાપતિને જ ઘેરી લેશે તો યાર પહેલા દિવસે યુદ્ધ પૂરું થઈ જશે. આવો ગભરાટ એના મનમાં ઘૂસી ગયો છે. અને એટલે એ આ ભીષ્મના રક્ષણની વાત કરે છે. અહીંયા તિલકજી ખુલાસો આપે છે એમની ટીકામાં કે અહીંયા જે ભીષ્મના રક્ષણની વાત કરી છે એ તો શિખંડી પાંડવ સેનામાં છે ને, શિખંડી આવે તો પછી હથિયાર મૂકી દેશે
ભીષ્મ પિતામહ એટલે એમનું રક્ષણ કરો, એને શિકંજીથી બચાવવા માટે. પણ આવી વાત કઈ અપ્રાસંગિક લાગે છે કે બંધ બેસતી કઈ આગળના પાછળના શ્લોકો સાથે ક્યાંય કોઈ રીતે થતી નથી કે શિખંડીની વાત કઈ રીતે લાવી દેવી, એ કઈ બંધ બેસતું થતું નથી. આગળ તસ્ય સંજનયન હર્ષમ કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનદયોચ્ચૈ શંખમ દધમૌ વ્રતાપવાન. એને ખુશ કરતા કુરુવૃદ્ધ એવા પિતામહે શંખનાદ કર્યો. ભીષ્મ પિતામહ પણ એની વ્યગ્રતાને જોઈ ગયા. એને થયું કે યાર આ દુર્યોધન અત્યારે શરૂઆતમાં ક્યાં એવો ચિંતામાં પડ્યો છે. એની માનસિક અસ્વસ્થતાને ભાંપી ગયા ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહને લાગ્યું કે યાર આપણી સેનાનો મુખ્ય વ્યક્તિ યુવરાજ એ અત્યારે પહેલા જ દિવસે હજુ તો યુદ્ધ આરંભાયું નથી અને ત્યાં જ આવો વ્યગ્ર થઈ ગયો છે, આવો રઘવાટ્યો થઈ ગયો છે. એટલે એને ખુશ કરવા માટે પોતે અરે યાર હું છું ને, તું શું કાં ગભરાય, એને શંખનાદ કર્યો ભીષ્મ પિતામહે એને ખુશ કરવા માટે. જાણે આમ સિંહનાદ કર્યો, મેં હું ને યાર હજુ તો હું છું, તું કેમ ગભરાય. આ ભીષ્મ પિતામહ એ બતાવે છે. ભીષ્મ પિતામહે એ બતાવવું પડ્યું એટલા માટે પેલો વ્યગ્રચિત તો કંઈક રઘવાટીયો થયો તો, કંઈક ચિંતાતુર થયો તો. એને લાગતું હતું કે અરે યાર જો પાંડવ સેના તો કેટલી મોટી છે, ભલે 7 અક્ષૌહિણી હતી પણ એ કોઈ સર્વૈવ મહારથાઃ, આવું થયું હતું. એ ચિંતાતુર હતો એટલે એને ખુશ કરવા માટે સિંહનાદ કર્યો ભીષ્મ પિતામહે. આગળ તથા શંખાશ્ચ વીર્યશ્ચ પણવાનક ગોમુખા સહસૈવાભ્યહન્યંત સશબ્દસ્તુ મૂલો ભવત. અને પછી ભીષ્મ પિતામહનો શંખનાદ થયો પછી ભેડીને પડવાનક આ બધા અવાજો થવા લાગ્યા, બહુ મોટો અવાજ થયો. આ અવાજો કઈ સેનાના હતા કવિએ સ્પષ્ટ કર્યું નથી, પણ એવું લાગે ભીષ્મ પિતામહની સેના કૌરવ સેનાના આ અવાજો હતા. કૌરવ સેનામાંથી આ અવાજો થયા. શંખનાદની હવે વાત કરીએ કે શંખનાદ એ માત્ર અહીંયા કૌરવ સેનામાંથી ભીષ્મ પિતામહના જ શંખનાદની વાત છે. પછી શંખોના અવાજ થયા, કોઈના નામનો ઉલ્લેખ નથી, માત્ર ભીષ્મ પિતામહ અને પછી બસ શંખ અને ભેરી પડવાનક ને વાગવા લાગ્યા. કોઈના શંખનું નામ નથી. ભીષ્મ પિતામહ સિવાય બીજા કોઈ યોદ્ધાનું નામ નથી. અને હવે જોઈએ પાંડવ સેના. આ પાંડવ સેનાના શંખનાદનું વર્ણન જુઓ, 5 શ્લોકો સુધી કવિએ કર્યું. એ કવિને પણ જાણે એ જ અભિપ્રેત નથી કે પાંડવ સેના યાર બળવાળી છે. તથા શ્વેતૈર્હયૈર્યુક્તે મહતિ સ્યંદને સ્થિતૌ માધવ પાંડવશ્ચૈવ દિવ્યૌ શંખૌ પ્રદધમતુઃ. પછી અર્જુન અને કૃષ્ણ આવ્યા અને એમણે દિવ્ય શંખ વગાડ્યા. શંખને પણ દિવ્ય કયા છે. જો ખાસ આ નોંધવા લાયક કવિને પણ અહીંયા શંખનાદને દિવ્ય કહ્યું. આગળ પાંચજન્યમ ઋષિકેશો દેવદત્તમ ધનંજયા. ધનંજય દેવદત્ત શંખ વગાડ્યો ઋષિકેશે. પાંચજન્ય ભીમ
ભીમ કર્મા વૃકોદર, ભીમ કર્મ ભયંકર કામ કરનાર એવા વૃકોદરે શંખનાદ કર્યો. કુંતી પુત્ર એવા યુધિષ્ઠિરે અનંત વિજય એવો શંખનાદ વગાડ્યો. સહદેવ અને નકુળે પણ. પછી કાશીરાજ ધનુર્ધારી પરમેશ્વરાશ એને શંખનાદ કર્યો. શિખંડી ગિરે દૃષ્ટદ્યુમ્ન વિરાટ સાત્યકી માટે અપરાજિતા વિશેષણ વપરાયું છે. દ્રુપદ દ્રૌપદીયા બધાએ શંખનાદ કર્યો. આમ કવિએ પણ અહીંયા શંખનાદ બતાવ્યો એ વખતે પાંડવ સેનાના આ યોદ્ધાઓના નામો આપ્યા, એની આગળ શંખના નામો અને પાછા એમને વિશેષણો સાથે એને નવાજવામાં આવ્યા. કેટલાક તો દુર્યોધને આગળ ઉપર પાંડવ સેનામાં નામો આપ્યા, એના એ નામો અહીંયા ફરી પાછા શંખનાદમાં કવિએ લીધેલા છે. તો કવિને પણ અહીંયા પાંડવ સેનાનું બળ એ જ જાણે વધારે નથી લાગતું વ્યાસજીને. આગળ ચાલીએ. આગળ મેં જે કહી વાત બધી આવી, અને આવું છે તો ત્યાં એક મુદ્દો આપણે જોડીએ સાથે કે કવિ વ્યાસજીને પણ અહીંયા પાંડવ સેનાનું બળ વધારે છે એમ બતાવવું છે. અને વ્યાસજીને તો યતો ધર્મસ તતો જયઃ, જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે. આ જે મોટું સૂત્ર છે, આખો સાર છે બધા પુરાણોનો. આ યતો ધર્મસ તતો જયઃ ના બીજ અહીંયા મંડાયા છે, અહીંયા મુકાયા છે. પાંડવ સેનાનું બળ જ વધારે છે. એ કવિને પણ એ જ અભિપ્રેત છે, એ જ બતાવવું છે. અને એ ત્યારે જ થઈ શકે પાંડવોની સેના વધારે તાકાતવાળી છે એવું ત્યારે થઈ શકે કે ત્યાં પર્યાપ્ત અને અપર્યાપ્તના અર્થો આપણે પ્રચલિત લીધા એમ લઈએ તો જ શક્ય બને, નહીતર નહીં. તિલકજી ના અર્થો લઈએ તો પાંડવ સેના એ નાની ઓછી એવી લેવી પડે. અને તો પછી આ યતો ધર્મસ તતો જયઃના મૂળ પણ આપણે ત્યાં જોઈ શકતા નથી. સઘોષો ધર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત નવશ્ચ પૃથિવીમ ચૈવ તુમુલો વ્યનુનાદયન. આવાજ પાંડવ સેનાનો અવાજ, પાંડવ સેનામાં થતો શંખ ધ્વનિ ને બીજા ધ્વનિઓનો અવાજ એટલો બધો હતો કે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયો ચિરાઈ. આ બહુ સ્પષ્ટપણે આ કવિ પણ માને છે કે પાંડવ સેના ભલે 7 અક્ષોહિણી રહી પણ તો પણ એની તાકાત એટલી બધી છે એવો શંખનાદ થયો કે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયો ચિરાઈ ગયા. એટલે અહીંયા પાંડવ સેનાની તાકાત બહુ સ્પષ્ટ શબ્દોમાં આપી દીધી છે કવિએ. આગળ હવે આખા અધ્યાયના પરિપ્રેક્ષ્યમાં દુર્યોધનની વ્યગ્રચિત્ત અવસ્થા આપણે જોઈએ. આમ તો ખાસું બધું આપણે જોતા આવ્યા છીએ, છતાં કવિ અહીંયા કૌરવ પક્ષ અને પાંડવ પક્ષના જે મુખ્ય નાયકો છે, એક બાજુ અર્જુન એક બાજુ દુર્યોધન, આ બેની મનસ્થિતિ આપી છે. પેલા એક અર્જુનની મનસ્થિતિ, અર્જુનના વિષાદને સ્પષ્ટ શબ્દોમાં એટલે કે વાચ્ય અર્થમાં આપી છે, વર્ણવી છે. પણ દુર્યોધનની વ્યગ્રતા
કવિએ આવી સ્પષ્ટ શબ્દોમાં નહીં પણ વ્યંગ્યમાં આપેલી છે. વ્યંગ્યમાં એની વ્યગ્રતા ચોખ્ખી સ્પષ્ટ આપણને ખ્યાલ આવે છે. બે જે બંને સેના નાયકો છે એને આપવા છે કવિએ, એની ચિત્તની અવસ્થા આપવી છે. અર્જુન જે છે એ અર્જુન ભલે ધર્મના માર્ગે રહ્યો પણ ધર્મને સાચી રીતે જાણતો નથી એટલે વિષાદ અનુભવે છે. બીજી બાજુ દુર્યોધન તો ધર્મના રસ્તે છે જ નહીં. આવી અધાર્મિક વ્યક્તિઓ અથવા પેલો આતતાયી વ્યક્તિઓ, આવી આતતાયી વ્યક્તિઓ ભલે શરૂઆતમાં ગમે એટલી આમ ગમબછાડા કરે અને જીતતી એવી લાગે, બીજાને હેરાન કરે, આવું બધું લાગે, પણ જ્યારે ધર્મના ધુરંધરો જ્યારે હથિયાર લઈને ઉભા રહે, ચલો આવી જા, એમ ધર્મના ધુરંધરો જ્યારે હથિયાર ઉપાડે છેલ્લી ઘડીએ, એ વખતે એનું ચિત્ત ડામાડોળ થઈ જતું હોય છે. આ કવિએ બહુ સારી રીતે બતાવ્યું છે. એ અસ્વસ્થ થઈ ગયો છે અને અધર્મના રસ્તે ચાલનાર વ્યક્તિ એ આવી જ હોય જ્યારે ધર્મના ધુરંધરો જ્યારે સામે લડવા તૈયાર થઈ જાય, તત્પર થઈ જાય ત્યારે. અર્જુનને પોતાનો માર્ગ સ્પષ્ટ નથી. એ પોતે સ્વકેન્દ્રી બનીને યુદ્ધની ભૂમિ ઉપર આવ્યો છે. ચલો અત્યાર સુધી આપણને આને હેરાન કર્યું કે આવું કર્યું એટલે લાય બદલો લઈ લઉં, એવી ભાવનાથી આવ્યો છે. એટલે એ વ્યામોહ પામે છે. એ સ્વાભાવિક છે. એને કૃષ્ણ પછી દૃષ્ટિ આપે છે. અહીંયા આગળ જોયું એમ યતો ધર્મસ્તતો જય ના બીજ પણ અહીંયા કવિએ મૂકેલા છે. પાંડવ સેનાનું બળ વધારે બતાવીને. તો બસ અહીંયા ફરી પાછું 10મા શ્લોકને યાદ કરી લઈએ કે તો પછી આટલા બધા શ્લોકોને આમ જોઈએ તો બધે જ પાંડવ સેનાના બળને જ વધારે ગણેલું છે. ભલે માપની દ્રષ્ટિએ, સંખ્યાની દ્રષ્ટિએ નાનું રહ્યું, 7 જ અક્ષરોની રહી, અને કૌરવ પક્ષે એ 11 અક્ષરોની રહી, તો પણ એનું બળ ઓછું જ છે. અને દુર્યોધનને પણ એ રીતે જ ઓછું જ લાગ્યું છે. એટલે એ રીતે અપર્યાપ્તમ તદસમાકમ બલમ ભીષ્મા અભિરક્ષિતમ. દુર્યોધન કહે છે કે ભીષ્મથી રક્ષાયેલું એવી આપણી સેના અપર્યાપ્ત છે, એટલે કે ઓછી છે, એટલે કે જીત માટે ઓછી છે, એટલે કે હારી જાય એવી છે. આ જ અર્થ લેવો એ જ ઉચિત લાગે છે. અસ્તુ. મારી વાણીને વિરામ આપું છું. નમસ્કાર. ખૂબ જ સરસ. આભાર ઠાકર સાહેબ. હવે આદરણીય દિનેશભાઈ માછી સાહેબને વિનંતી, તેઓ પોતાના વાત આપણી સાથે મૂકે. દિનેશભાઈ માછી. સોરી હો, 22 છે, 23 થઈ છે આસી. નમસ્કાર. બહુ સમય ગયો. મને એવું થયું કે બહુ ટૂંકું રહેશે એટલે મેં ખાસું લાંબુ વધારે ખેંચ્યું તો ઘણો સમય વધારે વહી ગયો છે. સમય વધારે લેવા સારું લાગ્યું સાહેબ, મજા આવી. ઠાકર સાહેબ, એ સમયની ચિંતા ના કરશો, પણ સરસ સારું એક અભ્યાસપૂર્ણ તમે વાંચન કર્યું છે. હા, વાંધો નહીં, એ તો આપણું જ છે. મને એમ થયું કે આટલો બધો બહુ સમય લેવો જોઈએ. મને એવું હતું કે બહુ મારો અત્યારે ટૂંકમાં પતી જાય એવું છે. આમાં કઈ છે નહીં જાજુ. એટલે ના, કોઈ વાંધો નહીં સાહેબ, કોઈ વાંધો નહીં. થેન્ક યુ. દિનેશભાઈ માછી સાહેબ. હા, નમસ્કાર સાહેબ. બહુ આનંદ થયો ઠાકર સાહેબને સાંભળીને. પહેલી વખત ઠાકર સાહેબને આ રીતે સાંભળવાનો મોકો મળ્યો, અને ઠાકર સાહેબને સાંભળ્યા પછી એમ લાગે કે ગત સંદેહ, આમાં કોઈ સંદેહ હવે રહ્યો નથી. અને સાહેબની આગળ તો હું કવચ અલ્પ વિષયામતી હું છું. એટલે સાહેબે જે કહ્યું છે, અને શરૂઆત જે કરી સાહેબે પૂર્વ પક્ષ થી,
એક જે શાસ્ત્રીય જે પદ્ધતિ હોય છે કોઈ પણ વસ્તુને સમજાવવાની અને છેલ્લે પછી એનો જે નિચોડ લાવવાનો, એનો સારાંશ જે છે પકડવાનો, તો બહુ જ સરસ, સાદી, સરળ એવી ધીર અને પ્રશાંત મુદ્રામાં રહીને સાહેબે એકદમ જેમ પેલી દ્રાક્ષ મોઢામાં મૂકીને આપણને કેવી ઉતરી જાય એવી રીતના એના જે અર્થો સમજાતા જાય. અને સાહેબે આપણને એક એક વસ્તુ જે છે એ સમજાવી. પૂર્વ પક્ષમાં ટિળકનો મત સ્થાપિત કર્યો. ત્યાર પછી ટિળકના મતનું ખંડન કર્યું અને જો એ મતને સ્વીકારવામાં આવે તો કેવા કેવા પ્રશ્નો ઉદ્ભવે છે એમાં, એની સાહેબે ચર્ચા કરી. છેલ્લે પછી ઉત્તર પક્ષ સ્થાપિત કર્યો. કારણ કે આ શ્લોક જે છે એ શ્રીમદ ભગવદ્ ગીતાના જે કેટલાક ચર્ચાસ્પદ શ્લોકો છે, વિવાદાસ્પદ શ્લોકો છે, એમાંનો આ એક શ્લોક છે. અને અનેક અર્થઘટનો આ શ્લોકમાં થયા છે. દુર્યોધન આ શ્લોક બોલે છે, જે મહાભારતનો દુર્યોધન કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ, આવું કહેવા વાળો દુર્યોધન જ્યારે આ શ્લોક બોલતો હોય ત્યારે સ્વાભાવિક છે કે એના શબ્દો જે છે એ શબ્દોના અર્થઘટનો પણ જે વિવેચકોએ જે કર્યા છે એમાં ઘણા બધા બીજાના પણ જે છે મંતવ્યો આ રીતના લઈ શકાય. પરંતુ જે સમયની જે મર્યાદા જે છે એ સમયની મર્યાદાને લઈને મોટા ભાગે હું જ્યાં સુધી સમજ્યો છું ત્યાં સુધી ઠાકર સાહેબે ટિળકના મતને કેન્દ્રમાં રાખ્યો અને એક રસપ્રદ જે છે એ ચર્ચા કરી સાહેબે. બીજું કે અહીંયા વિદ્યાર્થીઓ પણ ઘણા બધા આપણી સાથે જોડાયેલા છે, ત્યારે મને જે અક્ષૌહિણી શબ્દ જે છે એનો અક્ષૌહિણી વિદ્યાર્થીઓ માટે કદાચ આ એક નવો શબ્દ હોઈ શકે છે. આપ અધ્યાપકો તો આપણે બધા જાણતા હોઈએ છીએ, પરંતુ વિદ્યાર્થીઓ માટે કહું કે આ અક્ષૌહિણી એટલે શું, કે જે પાંડવોના પક્ષે 7 અક્ષૌહિણી સૈન્ય હતું અને કૌરવોનું 11 અક્ષૌહિણી સેના હતી. તો એક અક્ષૌહિણી સેના મતલબ એક ચતુરંગીણી સેના જે થાય છે કે જેમાં 21,870 રથ હોય, 21,870 હાથી હોય, 65,610 ઘોડા હોય અને 1,09,350 પદાતી એટલે કે પગે ચાલનારા સૈનિકો હોય. ત્યારે આ એક અક્ષૌહિણી સેના થાય છે. હવે આવી પાંડવોની 7 અક્ષૌહિણી સેના, મતલબ કે પાંડવોની પાસે 1,53,090 રથ હતા, એની સામે કૌરવોની પાસે 2,40,570 રથ છે. પાંડવોના પક્ષે 1,53,090 હાથી છે, તો કૌરવોના પક્ષે 2,40,570 હાથી છે. પાંડવોના પક્ષે ઘોડાની સંખ્યા જોઈએ આપણે તો 4,59,270 પાંડવોના પક્ષે અશ્વો છે, તો સામે કૌરવોના પક્ષે 7,21,710 અશ્વો છે. એ જ રીતે જે પદાતી સૈન્ય જે છે એ પાંડવોના પક્ષે 7,65,450 છે, તો કૌરવોના પક્ષે 12,02,850 સૈનિકો છે. હવે આ 18 અક્ષૌહિણી સેના થઈ. આનું આપણે કુલ મિલાવીને જો ટોટલ કરીએ તો આ એક કુરુક્ષેત્રના મેદાનમાં, હસ્તિનાપુરની બાજુમાં જે કુરુક્ષેત્રનું જે મેદાન છે, જે હાલ અત્યારે દિલ્હી શહેર જે છે વસેલું છે, એમાં આપણે જયારે ભેગું કરીએ તો આ 18 અક્ષૌહિણી સૈન્યના રથની સંખ્યા થઈ 3,93,660. હાથીઓની સંખ્યા થઈ 3,93,660. ઘોડાઓની સંખ્યા થઈ 11,80,980 અને સૈનિકોની સંખ્યા થઈ 19,68,300. તો ખાસ જે આ અક્ષૌહિણી શબ્દ જે હતો, વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે આટલું સૈન્ય 39,36,600 નો જે આંકડો થાય કુલ મળીને કુરુક્ષેત્રના મેદાનમાં, એટલું સૈન્ય અહીંયા મળ્યું હતું. અને
જે પર્યાપ્ત અને અપર્યાપ્ત આ બંને શબ્દો જે ખાસ આજના આપણા જે જ્ઞાન યજ્ઞમાં જે ચર્ચાનો જે મુદ્દો હતો એમાં સાહેબે છેલ્લે તો ખાસ તો આ બંને શબ્દોના જે પ્રચલિત અર્થ છે એ પ્રચલિત અર્થ જ જે છે એ આપણે કેમ માન્ય રાખવા જોઈએ કે પર્યાપ્ત જે છે એ પૂરતું બરાબર છે અને અપર્યાપ્ત એટલે અપૂરતું. પરંતુ સાહેબે એક બીજી પણ એક બહુ સરસ વાત કરી, મને બહુ આનંદ થયો. અને એ જે ઉત્તર પક્ષમાં જે સાહેબે વાત કરી કે દુર્યોધનની જે માનસિક અસ્વસ્થતા, માનસિક જે દુર્યોધનની જે વ્યગ્રતા હતી, એ વ્યગ્રતાને લીધે દુર્યોધન અહીંયા વિચલિત થયો છે. અર્જુન જે વિચલિત થયો છે એ તો આપણને સ્પષ્ટ દેખાય છે, પણ દુર્યોધનની વિચલિતતા જે સાહેબે આ 10મા શ્લોકના પહેલાના અને પછીના શ્લોકોને લઈ અને જે આપણી સમક્ષ રજૂ કરી છે. તો એ જે દુર્યોધનની જે માનસિક પરિસ્થિતિ જે છે એને જોતા મને એવું કહેવાનું મન થાય છે ગીતા માટે કે શ્રીમદ ભગવદ ગીતા એ ભારતીય વિચાર પરંપરાનું માનવ મન ઉપર સૌથી વધારે પડતું પકડ ધરાવતું એક અસરકારક સર્જન છે. ગીતાના જે શ્લોકો જે છે જો બરાબર આપણે વિચારીએ તો માનવ મનને કેન્દ્રમાં રાખીને આ શ્લોકો રચાયેલા છે. એવા ઘણા બધા શ્લોકો પણ આપણે જોઈશું કે જ્યાં ગીતાકાર જે છે એ મનની જ વાત કરે છે. દાખલા તરીકે મૈયા વેશ્ય મનો એ મામ, કે પછી મૈયા વેશિત ચેતસામ, મય્યેવ મન આદત્સ્વ, અથ ચિત્તમ સમાધાતુમ, મય્યર્પિત મનોબુદ્ધિ. તો આ બધા જે શ્લોકો જે છે એ શ્લોકોના કેન્દ્રમાં મન છે. તો જે મનની જે વાત જે છે કે જે માનસિક વ્યગ્રતા જે છે દુર્યોધનની, તો આધ્યાત્મિક રીતે પણ જો આ શ્લોકને આપણે વિચારવા જઈએ તો ઉપનિષદોની જે વાત જે છે, અધ્યાત્મ વિદ્યાની જે વાત છે, ગીતા પણ જે છે એક ઉપનિષદ છે. ઉપનિષદસુ શ્રીમદ ભગવદ ગીતાસુ. તો આ મારું છે, આ તારું છે, હું સુખી છું, દુખી છું, રાગ, દ્વેષ, ઈર્ષા, આ બધા જે દ્વંદ્વો જે છે આ બધા જ જે છે એ મન સાથે જોડાયેલા છે. આ બધા મનના ધર્મો છે. અંતે તો ગીતાકાર જે છે એ અર્જુનને નિમિત્ત બનાવીને એક દરેક વ્યક્તિને લાગુ પડે એ અર્થમાં એવું કહેવા માંગે છે કે મય્યેવ મન આધત્સ્વ. જો તમારે આ બધા દ્વંદ્વોમાંથી મુક્ત થવું હોય તો તમારું મન જે છે એ મન તમે મને સમર્પિત કરી દો, તો તમારા પછી જે છે કોઈ ચિંતાનું કારણ નથી. બહુ સમય થઈ ગયો છે એટલે બહુ સમય ન લેતા ફરી એક વખત ઠાકર સાહેબને નમસ્કાર કરું છું. ચોકસી સાહેબ પણ ઉપસ્થિત છે, ગુરુવર્ય ચોકસી સાહેબને નમસ્કાર કરું છું અને મારું અધ્યક્ષીય જે છે એ ઉદ્બોધન અહીંયા હું પૂરું કરું છું. નમસ્તે. મહેશભાઈ, મંજુલાબેન વિરડિયાને કંઈક કહેવું છે તો એમને કહેવા દો 2 મિનિટ. હાજી સાહેબ, મંજુલાબેનને હું જોઈ રહ્યો છું. આદરણીય મંજુલાબેનને વિનંતી કે પણ પોતાનો. નમસ્તે ઠાકર સાહેબ, આપનું બહુ જ સરસનું વ્યાખ્યાન રહ્યું. મારો એક પ્રશ્ન એ છે, આમ તો ઈચ્છું છું પણ પહેલા એ કે આપણે મંજુલાબેન અવાજ વચ્ચે વચ્ચે કપાય છે. બિલકુલ અવાજ નથી આવતો મંજુલાબેન. મંજુલાબેન નો અવાજ નથી આવતો. માઇક તમારું, મંજુલાબેન નું માઇક મ્યુટ થઈ ગયું છે. હેલો. હા, આવી ગયો. હા, નમસ્તે ઠાકર સાહેબ, આપનું વ્યાખ્યાન બહુ જ શાસ્ત્રીય રહ્યું. મારે કેટલીક પૂર્તતા કરવી એ પહેલા એ કહેવું છે કે મજા આવશે, બોલો. પાંડવોનું જે સૈન્ય છે એ ભીમા અભિરક્ષિતમ આપણું કવિ લખે છે, તો આમ તો ધૃષ્ટદ્યુમ્ન એનો સેનાપતિ છે, તો વિશ્વ પિતામહ માટે બરાબર છે. પણ ભીમા અભિરક્ષિતમ કહ્યું છે ત્યારે એક પ્રશ્ન થાય કે ભીમને કેમ મૂક્યા છે. એ વખતે પેલું એને ભીમે જે છે એ શું કે છે, એક નામ ભૂલી ગયો, એમાં એને વજ્ર નામનું, હા, વજ્ર નામના વ્યૂહમાં ગોઠવેલી હતી, એટલે એવું કંઈક ઉત્તર છે. એટલે બરાબર, અને એટલા માટે જ કદાચ મને એવું લાગે છે કે જે પાંડવોની સેના મોટી લાગે છે એવું મને એવું લાગે છે કે જે વ્યૂહ આકારમાં ગોઠવાયેલી છે એ વ્યૂહમાં પહેલા ક્રમે ભીષ્મની સામે ભીમ આવે છે, એટલે એ હોઈ શકે. અને બીજું સર, એવું ના બની શકે કે જ્યારે યુદ્ધમાં મેદાનમાં ઉતરી છે બંને સેના,
ત્યારે પાંડવોની સેના છે એ ચોક્કસ નિર્ધારિત પ્રતિજ્ઞાઓ સાથે એ યોદ્ધાઓ છે. જ્યારે કૌરવોની સેનાના યોદ્ધાઓ જે છે જેમ કે ભીષ્મ પિતામહ, તો એમને એવું નક્કી કર્યું છે કે હું પાંડવોને મારીશ નહીં. એટલે મુખ્ય યોદ્ધા જે છે એનો એ નક્કી કરે છે કે સામેના પક્ષના મેન યોદ્ધાઓને તો હું મારીશ નહીં, એટલે પણ નબળું છે. બીજી બાજુ જોવા જઈએ તો કર્ણ પણ નક્કી કરે છે કે હું અર્જુન સિવાય કોઈને મારીશ નહીં. એટલે સામે જ્યારે કૌરવોની એ બધાની મનસ્થિતિ, દ્રોણાચાર્ય પણ કીધું કે હું યુધિષ્ઠિરને બંદી બનાવીશ, મારીશ નહીં. એટલે એ લોકોનું લક્ષ્ય મારવા માટે નિશ્ચિત નથી, મને એવું લાગે છે. જ્યારે આ બાજુ શું છે કે ભીમ પ્રતિજ્ઞાબદ્ધ છે દુર્યોધન અને દુશાસનને ચીરી નાખવા માટે, સહદેવ છે તો શકુનીને મારવા માટે પ્રતિજ્ઞાબદ્ધ છે. એ જ રીતે ધૃષ્ટદ્યુમ્ન છે તો દ્રોણાચાર્યને મારવા માટે પ્રતિજ્ઞાબદ્ધ છે. એટલે મને એવું લાગે છે કે આ બંને સેનામાં ભલે સંખ્યાબળ કૌરવ પક્ષે વધારે હોય, પણ મનોબળ જે છે એ પાંડવ પક્ષે જ નિશ્ચિત છે. એમની પાસે ધ્યેય પણ નિશ્ચિત છે કે અમારે યુદ્ધ કરવું છે અને વિજયી થવું છે. એટલે આઈ થિંક એટલે એવું લાગે કે જે આપણે પર્યાપ્ત શબ્દનો અર્થ લઈએ છીએ એ ત્યાં પૂરતો થતો હોય એવું હું માનું છું. આ મારો મત છે. થેન્ક યુ સર. બરોબર, થેન્ક યુ, આભાર મંજુલાબેન, થેન્ક યુ. મંજુલાબેન બહુ સરસ. ખૂબ જ સારી વાત કરી મંજુલાબેને. હવે વ્યાસ સાહેબને વિનંતી કે તેઓ પણ કંઈક કહેવા માંગે છે. રાજેશભાઈ, વ્યાસ સાહેબ. મહેશભાઈ, હું કહીશ, પણ બીજા પણ છે. મહાકાંતભાઈએ પણ એકવાર કહ્યું છે કે બોલવું છે. ભટ્ટ સાહેબ અને ચોકસી સાહેબ પણ છે. તો પેલા જોઈ જુઓ, પૂછી જુઓ. જો કોઈ કહેવું હોય તો, નહીં તો મહાકાંતભાઈને આપો. મહાકાંતભાઈએ કહ્યું છે કે કહેવું છે. મહાકાંતભાઈ, કોઈ પ્રકાશ પાડશે. જોશી સાહેબ. હેલો. હા, આપનો અવાજ આવે છે સાહેબ. હા. ઠાકર સાહેબ નું બહુ સરસ વ્યાખ્યાન રહ્યું. હસમુખભાઈ આમ તો નજીકના મિત્ર છે. હવે એમના વ્યાખ્યાનને પર્યાપ્ત કેવું કે અપર્યાપ્ત કેવું એ પણ એક બહુ જ મોટો ચર્ચાનો વિષય છે. પણ બહુ સરસ રીતે એક જ શ્લોક લઈને એની આજુબાજુમાં આખા ગીતાના પહેલા અધ્યાયને એમણે ફેરવ્યો છે. બહુ સરસ કામ કર્યું છે. જે એમણે સરસ વાતચીત કરી એમાં જેમણે વજ્ર નામના ભેદની વાતચીત કરી અને એનો મુખ્ય અધિનાયક અથવા તો એ ભીમસેન છે અને એના કારણે ભીમસેનનું નામ દીધેલું છે. હવે જે ભીષ્મ પિતામહનું નામ દીધું છે એટલે દુર્યોધનના મનમાં એમ છે કે આ તો અમારો મોસ્ટ સિનિયર અને મોસ્ટ એજેડ માણસ છે, એ શું અમારું રક્ષણ કરવાનો છે. એ અર્થમાં કુરુ વૃદ્ધ પિતામહ, વૃદ્ધ, કુરુ વૃદ્ધ અને પિતામહ એ શબ્દો વાપરેલા છે. એમણે બહુ સરસ વાતચીત કરી. સાથે પૂરતા પણ કરું. અત્ર સુરા મહેશ્વાસા અને સર્વે એવો મહારથા, આ જે વિશેષણો મૂક્યા છે એ જ દુર્યોધનના મનની અંદર જે ભય રહેલો છે એ બતાવે છે. અને ત્રીજી વાત હું કરું તો જે શંખનો જે ધ્વનિ થયો છે એમાં જ્યાં સુધી લશ્કરમાં એવો નિર્ણય હોય કે જ્યાં સુધી કમાન્ડર જ્યાં સુધી કોઈ એક્શન ના કરે ત્યાં સુધી નીચલા કશું કરી ના શકે, એમ ભીષ્મ પિતામહે જ્યાં સુધી શંખ ના વગાડ્યો ત્યાં સુધી કોઈ શંખ વગાડી નથી શકતા. પણ પાંડવોનું સૈન્ય કેવું ઐક્યવાળું છે કે એમાં ધૃષ્ટદ્યુમ્ન સેનાપતિ હોવા છતાં છેક છેલ્લે શંખ વગાડે છે. તો જીવનમાં જો ઐક્ય હોય અને તમારી સાથે સાધન સંપત્તિ ભલે ઓછી હોય પણ તમારી પાસે જો ઐક્ય હોય તો તમે ઐક્યના કારણે તમારી પાસે ઓછી સાધન સામગ્રી હોય છતાં પણ તમે તમારા મૂળ લક્ષ્યને પહોંચી શકો છો. એવો એક બહુ જ મોટો ઉપદેશ આની અંદર પડેલો છે. આટલી મારે જરા વાત કહેવી હતી. નમસ્કાર. ચોક્કસ, આભાર, થેન્ક યુ. નમસ્કાર મહાકાંતભાઈ. હેલો. હા, સંભળાય છે મહેશભાઈ? હા, સંભળાય છે. તમારો વિડિયો નથી દેખાઈ રહ્યો સાહેબ. હા, અવાજ આવે છે. હા, મહાકાંતભાઈ. મહાકાંતભાઈ અને મંજુલાબેને પોતાનો ઓપિનિયન આપ્યો. આ વિષય જ એવો છે કે આની ઉપર આપણે જેટલું આજે લાંબુ ચલાવીએ એટલું ચાલે, કારણ કે દરેક વ્યક્તિને આની ઉપર કંઈક બોલવાની ઈચ્છા થાય અને આ વિષય જ એવો છે એ પ્રમાણેનો કે આનું એના એન્ડ સુધી પહોંચવું, એના નિરાકરણ સુધી પહોંચવું એ થોડું કઠિન છે. પણ ઠાકર સાહેબે જયારે આ પ્રમાણે અર્થઘટન કર્યું છે કે અપર્યાપ્તમનો તિલકે જે અર્થ કર્યો છે, અમાપ અને અસીમ કર્યો છે, એ વાત સાથે તેઓ સહમત થતા નથી.
તો આની સાથે મને લાગે છે કે ઠાકર સાહેબે કદાચ અન્ય ટીકાકારોએ આનો અર્થઘટન કર્યું છે આ શબ્દને, એ પણ કદાચ જોયું હશે. હમણાંથી ઠાકર સાહેબ હું જ્ઞાનેશ્વરીનો અભ્યાસ કરી રહ્યો છું, અને જ્ઞાનેશ્વરીમાં જ્ઞાનેશ્વરે પણ આ જ અર્થ કર્યો છે જે તિળકે અર્થ કર્યો છે, એ જ અર્થ જ્ઞાનેશ્વરે કર્યો છે. લગભગ મોટા ભાગના બીજા ઘણા ટીકાકારોએ અપર્યાપ્તમનો અર્થ જે છે અમાપ કર્યો છે. એટલે લગભગ એક સાથે તમે ઘણા બધા ટીકાકારોને આ વાતને સાથે તમે સહમત થતા નથી, પરંતુ તમે તમારી વાતને મૂકવા માટે જે અભ્યાસ કર્યો છે, જે શ્લોકોના એક એક શબ્દો કહીને તમે જે વિચાર મૂક્યો છે. હાજી રાજેશભાઈ, હાજી, જે કોઈ ટીકાકાર હોય એવો અર્થ એ જ્યારે કરે ત્યારે પછી બીજા શ્લોકોના અર્થ એ કઈ રીતે કરે છે, મેં બધે જ લાગુ પડે એ રીતે રજૂ કર્યું છે કે જો અહીંયા આ અર્થ લઈશું તો પછી આ 4 જગ્યાએ ક્લેશ ઉભો થશે, 4 જગ્યાએ અર્થો કરવામાં મુશ્કેલી થશે, તો પછી મહતીમ ચમોમાં શું અર્થ કર્યો છે એ પાછો આપણે જે તે ટીકાકારને જોવા પડે. એટલે એક આખો બીજો અભ્યાસનો બને, અભ્યાસનો વિષય બને અન્ય ટીકાકારો સાથે લઈએ તો. આ તો અત્યારે મારી પાસે આ એકદમ સહજ ઉપલબ્ધ, અને હમણાં હું એનો અભ્યાસ કરી રહ્યો છું એટલે મારા ધ્યાનમાં આવ્યું, એટલે મેં કીધું કે એમણે પણ આ જ અર્થ કર્યો છે. છણાવટ પૂર્વક આખી વાતને મૂકી છે, એક એક શ્લોક અને એક એક શબ્દને સમજાવીને. એટલે આપણે સ્વાભાવિક છે કે તમે કહો છો એમ કે એ લોકો એ જ્ઞાનેશ્વરે ફરી પાછો બીજા જે શબ્દો છે એનો શું અર્થ કર્યો છે, વિનોબાએ શું અર્થ કર્યો છે, કારણ કે આપણે કોઈ આ વાત મૂકતા પહેલા વિનોબા અને જ્ઞાનેશ્વર કે જેમણે આની પાછળ વર્ષો ખર્ચી નાખ્યા આખા ગીતા પાછળ, એમનો પણ અભ્યાસ કરીને આ વિષય તમે જો કે કર્યો જ હશે, પણ બહુ સુંદર રીતે વિષય મુકાયો છે, એનો આનંદ છે. આ લેખ પ્રકાશિત થયે ઘણા વર્ષો થયા, એ વખતે વાંચેલું હતું, એ વખતે બધી ટીકાઓ મગજમાં હતી, બધું અત્યારે વિસ્મરણ થયું. હા, ના ના, હશે આપનો અભ્યાસ દેખાઈ જ આવે છે, અને ખૂબ મજાનો વિષય આજે મુકાયો. હા, અસ્તુ. મહેશભાઈ, હવે આગળ રાજેશભાઈ, યસ મહેશભાઈ, એક મિનિટ. આપણે સૌથી એક આનંદની વસ્તુ એ છે કે 5 દિવસથી છેલ્લા આપણા ત્યાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પીપળિયા કોલેજના અશ્વિનભાઈ ગાંધી ગુજરાતી વિષયના અધ્યાપક પણ આપણી સાથે સતત જોડાયેલા છે, અને સિવાય બીજા ભરૂચથી છે અને પાલિતાણાથી પણ છે, અમદાવાદથી ઘણા મિત્રો જુદી જુદા સ્થળેથી આ વ્યાખ્યાન માળામાં જોડાયેલા છે. ઓકે મહેશભાઈ, ગો હેડ. બહુ સરસ, બહુ સરસ. સૌનું સ્વાગત છે સાહેબ. અને આપણે બધા જ જે મહાનુભાવો જોડાય છે જે સંસ્કૃત સિવાયના વિષયના છે, તો એકાદ દિવસ અંતે આપણે એવું પણ રાખીશું કે બધાના પ્રતિભાવો પણ આપણે મેળવીશું. પણ હું એવું કહીશ ને, આખું વ્યાખ્યાન ખૂબ સારું લાગ્યું. એક વાક્ય હું મારાથી ન કહેવાય છતાં કહીશ કે ટીકાકારો જે હતા એ બધા લગભગ પરંપરાને અનુસરતા હતા. એટલે આગળના ટીકાકારોએ જે અર્થઘટન કર્યું છે એ પછીનો ટીકાકાર આગળના ટીકાકારને અનુસર્યો છે. પણ સાહેબ છે આધુનિક ટીકાકાર છે, એટલે એમણે કંઈક એમાંથી મેળવીને આપણા પ્રયાસ કર્યો છે. આદરણીય ચોકસી સાહેબ પણ આપણી સાથે છે. જો ચોકસી સાહેબ કંઈ આપણને આ બાબતે ચોકસી સાહેબને સાંભળીએ. બસ શુભકામનાઓ છે. બહુ ઘણો વખત થયો છે, અને ઝીણું કાતેલું હોય તો ફરી પાછું એને ચક્કી ઉપર ચડાવવાની જરૂર નથી. બહુ સરસ, અભિનંદન. સંસ્કૃતમાં એ જ વિશેષતા છે, એક નાનકડા શબ્દ ઉપર બી તમે વિચાર કરો તો એ કેટલું ઊંડાણ આપણને લઈ જાય છે ને કેટલા વિસ્તારમાં આપણને લઈ જાય છે. ઠાકર સાહેબ ને અભિનંદન, આપ સૌને વંદન. નમો નમઃ. હવે આજના વ્યાખ્યાનને આપણે પૂર્ણ કરતા પહેલા માલવણ કોલેજના નરેશભાઈ વણજારા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરે. નમો નમઃ. સંભળાય છે અવાજ? નમો નમઃ. જ્ઞાનરૂપી ચાંદનીની શીતળતા ફેલાવનાર ચંદ્ર, તારલાઓ અને એ શીતળતાનો અનુભવ કરનાર તમામ ભાવક વર્ગને વંદન સહ અભિવંદન. ભગવદ ગીતા એ વિચાર મંથનનો ગ્રંથ છે, અને એમાંથી અનેક પ્રકારના વાચક, વિચારક, ભાવક, પાઠક, લેખક
અનુવાદક, સમીક્ષક, સમાલોચક, વિશ્લેષક જેવા વિભિન્ન વ્યક્તિઓ વિભિન્ન અર્થ ગ્રહણ કરે છે, પરંતુ એ મૂળ હાર્દને પકડીને રાખે છે. આજના વક્તા ડોક્ટર હસમુખભાઈ ઠાકર સાહેબે પણ આ જ રીતે બાળ ગંગાધર તિલક સાહેબ શ્રીના મતનો ઉલ્લેખ કરી અને પૂર્વ પક્ષ ઉત્તર પક્ષની શૈલીથી અને પોતાની પણ આગવી શૈલીથી આ વિષયને ખૂબ જ સારી રીતે ન્યાય આપ્યો છે. દુર્યોધનની માનસિક સ્થિતિ, વેદ વ્યાસની માનસિક સ્થિતિ નો પણ તેમણે ખૂબ અભ્યાસ કર્યો છે. સાથે સાથે વ્યાકરણગત અભ્યાસ પણ તેમનો આપણને દ્રષ્ટિપાત થાય છે. મહારથી અને યુદ્ધ વિશારદ એ પાંડવ અને કૌરવોની જે સેનાની જે વાત દુર્યોધનના મુખે વ્યાસજીએ કરી છે, એના પરથી દુર્યોધનને જ જાણે કે પરિણામની પૂર્વ વિચારણા થઈ ગયો હોય એવું પણ આપણને અહીંયા જાણવા મળે છે. આદરણીય માછી સાહેબે પણ અક્ષોહિણી સૈન્યનો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ રીતે પરિચય આપ્યો છે. અને બીજા પણ આપણા ગુરુજનો આ વ્યાખ્યાન માળામાં સામેલ છે, તે સર્વનો આદરણીય વ્યાસ સાહેબનો, કુલપતિ સાહેબનો, ચોકસી સાહેબનો, ભટ્ટ સાહેબનો અને તમામ અધ્યાપક મિત્રો સંસ્કૃતના છે, સંસ્કૃત સિવાયના પણ છે, અનુરાગીઓ અને આયોજકો, એ સર્વનો આ ક્ષણે હું આભાર વ્યક્ત કરું છું. સમય ખૂબ ઓછો છે એટલે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ધન્યવાદ મિત્રો. આ સાથે આપણું આજનું વ્યાખ્યાન અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ડોક્ટર રાજેશભાઈ કગરાણા સાહેબનું એક પ્રાયોગિક વિષયને આધારિત વ્યાખ્યાન છે. તો આવતીકાલે આપણે પુનઃ વ્યાખ્યાનમાં મળીશું. ત્યાં સુધી સૌને નમો નમઃ.